નમસ્તે મિત્રો, ભીચરી માતાજી, શું તમે દર્શન કર્યા? મિત્રો, આ મંદિર પ્રદ્યુમન પાર્કની બાજુમાં જે લાલપરી તળાવ આવેલું છે, એ તળાવની બાજુમાં જે રસ્તો જાય છે ત્યાંથી આગળ આવેલું છે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો એ લાલપરી તળાવનો નજારો છે. ખૂબ જ સુંદર લાલપરી તળાવ દેખાય છે અને આ નજારો પ્રદ્યુમન પાર્કની બાજુમાં છે. મિત્રો, હવે આપણે ભીચરી માતાજીના મંદિર તરફ જઈ રહ્યા છીએ. આ રસ્તો સિંગલ પટ્ટી રસ્તો છે અને તમને મંદિર તરફ લઈ જાય છે. આગળ જતાં એચ.એન. શુક્લ કોલેજ આવશે અને એચ.એન. શુક્લ કોલેજ પછી જમણી તરફ કાચા રસ્તા ઉપર જશો એટલે મંદિર તરફ જવાશે. કાચા રસ્તા પછી ડાબી તરફ એક બોર્ડ મારેલું છે, એ તમને ઉપરની તરફ લઈ જશે. અહીંથી મંદિરનું ચઢાણ ચાલુ થશે અને રસ્તો ગોળાકાર છે. મિત્રો, ખૂબ જ આનંદ આવે એવો રસ્તો છે. તમને એવું લાગશે કે તમે માઉન્ટ આબુની આસપાસ છો અને આજુબાજુનો હિલ એરિયાનો નજારો પણ લઈ શકો છો. હા, થોડું ધ્યાન રાખવું કેમ કે ચઢાણ થોડું અઘરું છે અને ઊંચું છે. 3 મિનિટનું ચઢાણ પૂરું થાય એટલે આગળ તમને મંદિર જોવા મળશે. આ સાઈડ સાંજે સનસેટનો નજારો જોઈ શકો છો. સામે જે જોઈ રહ્યા છો એ ભીચરી માનું મંદિર છે. મિત્રો, ખૂબ જ સરસ મંદિર છે. અહીંયા હજારોની સંખ્યામાં ભક્તો પોતાની માનતા પૂરી કરવા આવે છે. સામે જોઈ રહ્યા છો એ લાલપરી નદી છે. એ નદીનું પાણી તમને દેખાય છે અને આસપાસના એરિયામાં તમે ગાડી પાર્ક કરી શકો છો. હા મિત્રો, 2 વ્હીલર અને 4 વ્હીલર બંને ગાડી ઉપર ચડી શકે છે. અમુક લોકો પોતાની પસંદગી મુજબ 4 વ્હીલ છેલ્લે સુધી લઈ આવે છે અને અમુક લોકો રસ્તામાં પાર્ક કરીને પણ ઉપર ચાલીને આવે છે. મિત્રો, ખૂબ જ સુંદર નજારો જોવા મળી રહ્યો છે. મંદિરની બાજુમાં એક સ્ટોર છે, ત્યાં તમે વેફર, બિસ્કિટ અને આઈસ્ક્રીમની ખરીદી કરી શકો છો. અને હા, ત્યાં શ્રદ્ધાળુઓ માટે મીઠાની માનતા જે લોકો રાખે છે એ મીઠું પણ ત્યાં અવેલેબલ હોય છે. નાના છોકરાઓ માટે જમ્પિંગની પણ ગોઠવણી કરેલી છે. એ ઉપરાંત મકાઈ અને સ્ટીમ ઢોકળા પણ ત્યાં મળી રહે છે. આ જે નજારો જોવો છો એ મંદિરની સામેની બાજુનો નજારો છે. એ ખૂબ જ રમણીય નજારો જોઈ શકો છો. ખૂબ જ સરસ મજાનું મંદિર છે અને હવે આપણે જઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરવા માટે. મિત્રો, આ પગથિયા છે મંદિરના અને હવે આગળ જઈને આપણે ભીચરી માના દર્શન કરીશું. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને તે પોતાની જે માનતા રાખેલી હોય છે એ માનતા પૂરી કરે છે. મિત્રો, એવું કહેવાય છે કે જે પણ માનતા માનેલી છે એ ભીચરીમાં 100% પૂરી કરે છે અને જે લોકોની માનતા પૂરી થઈ જાય છે એ પોતાની માનતા મુજબ ડબલ મીઠું ચડાવે છે. બોલો ભીચરી માતની જય. બાજુમાં એક મંદિર આવેલું છે, એમાં પણ લોકો લપસ્યાની માનતા રાખે છે અને જે લોકોની મનોકામના પૂર્ણ થાય છે એ લોકો મીઠું ચડાવે છે. મિત્રો, સામે જોઈ રહ્યા છો એ મંદિરનો પાછળનો ભાગ છે અને ત્યાં ચબૂતરો આવેલો છે. દર રવિવારે સાંજે પ્રસાદનું આયોજન હોય છે અને હવે આપણે પ્રસાદ લેવા માટે જઈશું. મિત્રો, આ લાઈન જોઈ શકો છો એ પ્રસાદની છે. અહીંયા અન્નક્ષેત્ર આવેલું છે, ત્યાં તમે અન્નક્ષેત્રમાં દાન કરી શકો છો અને પુણ્ય મેળવી શકો છો. મંદિરની પાછળ પણ એક પગથિયા છે. એ પગથિયા તમને મંદિરની પાછળના ભાગમાં લઈ જાય છે. થોડું ઘણું અહીંયા હજી પણ કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. એમાં એક નાની ઓરડી બનાવવામાં આવી રહી છે. એ સાથે પાછળ એક ચબૂતરો છે અને પાછળ એક પાણીનો ટાંકો છે અને ત્યાંથી પણ માણસો આગળ ફોટા પાડવા માટે જાય છે. હા મિત્રો, થોડું ધ્યાન રાખવું કેમ કે હિલ એરિયા છે તો ફોટા પાડવા માટે બહુ નીચે નહીં ઉતરવું. આગળ જતાં રસ્તો ઢાળવાળો છે અને ત્યાં તમે બેસી અને આરામથી 4 થી 5 કલાક વિતાવી શકો છો. ખૂબ જ સુંદર નજારો છે અને આગળ પણ તમે પાણી જોઈ શકો છો. મને તો મિત્રો અહીંયા બહુ જ મજા પડી ગઈ કેમ કે મારો રવિવાર તો એકદમ આનંદદાયક થઈ ગયો. રાજકોટની આજુબાજુમાં પિકનિક પ્લેસ તમે ના જોઈ હોય તો એમાંની એક આ સરસ મજાની પિકનિક પ્લેસ છે ભીચરી માતાનું મંદિર. દૂરથી જ આવતા રસ્તામાં લાંબી એવી ધજા દેખાય છે જે માતાજીને ચડાવેલી છે અને ધજા પણ અમુક અંતરે બદલાવવામાં આવે છે. ખૂબ જ સુંદર મજાનું મંદિર એટલે ભીચરી માનું મંદિર. એકવાર તો અવશ્ય ને અવશ્ય મુલાકાત લેવી જ જોઈએ. જો તમે રાજકોટની આજુબાજુ પિકનિક પ્લેસ શોધી રહ્યા હોય તો એમાંની બેસ્ટ પિકનિક પ્લેસ છે ભીચરી માતાનું મંદિર. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.